અંજાર નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ સ્વદેશી મેળાનું સમાપન। રાજ્ય સરકારના સહયોગથી અંજાર નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ બી છાંગાના માર્ગદર્શન હેઠળ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ પટ્ટાંગણમાં તારીખ 2 માર્ચ 2026 થી તારીખ 11 માર્ચ 2026 સુધી 10 દિવસ સુધી સવારના 10 કલાકથી રાત્રિના 9 કલાક સુધી ચાલનારા સ્વદેશી મેળાનું ગત રોજ તારીખ 11 માર્ચે સમાપન થયું હતું। લોકલ ફોર વોકલના નવતર પ્રયોગ સાથે આ 10 દિવસ સુધી ચાલેલ સ્વદેશી મેળામાં રેસિન આર્ટ પ્રોડક્ટ, ગોબર અગરબત્તી, ધૂપ, હોમમેડ લિક્વિડ, હર્બલ શેમ્પૂ, સાબુ, ક્રોસેટ પ્રોડક્ટ, દેશી બનાવટ અત્તર, પરફ્યુમ, દેશી બનાવટ ગાયનું શુદ્ધ ઘી, અથાણા, પાપડ, ખાખરા વગેરે, અજરખ, સાડી, ડ્રેસ, કુર્તી વગેરે જેવા 57 સ્ટોલ રાખવામાં આવેલ। દરેક ધંધાર્થીઓને આ તમામ સ્ટોલ વીજળી, પંખા, પાણી, સફાઈ સહિતની આનુષંગિક સુવિધા સાથે વિના મૂલ્યે આપવામાં આવ્યા હતા। છેલ્લા દિવસે દરેક સ્ટોલ ધારકોને યુસીડી તરફથી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સ્વદેશી મેળાના આયોજનને શહેરીજનો તરફથી વ્યાપક પ્રમાણમાં સહયોગ મળ્યો હતો। શહેરીજનોના મંતવ્યમાં સૌએ નગરપાલિકાના આ આયોજનને બિરદાવ્યું હતું। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। હું ભારતી બારોટ, અંજાર નગરપાલિકા યુસીડી વિભાગ એન્યુઅલ વિભાગમાં પ્રોજેક્ટ મેનેજર છું। રાજ્ય સરકારશ્રીના સહયોગ દ્વારા તારીખ 2 માર્ચથી લઈને 11 માર્ચ સુધી અંજાર ટાઉન હોલ ગ્રાઉન્ડ મધ્યે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં 56થી વધારે સ્વદેશી બનાવટની આઇટમો તેમજ સ્થાનિક કારીગરો દ્વારા જે વસ્તુઓ બનાવવામાં આવે છે એના સ્ટોલ રાખવામાં આવેલ, જેનામાં અંજારની જનતાનો સારો પ્રતિસાદ મળેલ છે। અંજાર નગરપાલિકા દ્વારા આજે લાસ્ટ દિવસે મેળાના સમાપન સાથે આ દરેક સ્ટોલ ધારકોને પ્રમાણપત્ર આપવામાં આવશે, તેમજ મેળાના સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ દિવસે તેમને ફ્રી ઓફ કોસ્ટ જમવાનું આપવામાં આવેલ હતું। એવી જ રીતના આજે પણ મેળાના સમાપનના દિવસે જમવાનું રાખેલ છે। તેમજ સ્ટોલ ધારકો દ્વારા એવું પણ કહેવામાં આવેલ છે કે અંજાર નગરપાલિકાનું જે આયોજન હતું તે ખૂબ જ સરસ હતું। આવા જ આયોજન આગળ જતાં થતા રહે એવી એમનું વાત હતી। આગળ જતાં અમે આવા પણ સરસ આયોજન ભવ્યમાં ભવ્ય કરશું। સરકાર દ્વારા સરસ અમને સહયોગ મળ્યો છે તે બદલ, તેમજ અંજારની જનતા દ્વારા જે સરસ સહયોગ અમને મળ્યો છે એ બદલ બધાનો ધન્યવાદ।